નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગર ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। હોમગાર્ડ જવાનો દ્વારા નગરની વિવિધ કચેરીઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું। જવાનો દ્વારા નગરમાં રૂટ માર્ચ કરાઈ। રૂટ માર્ચ હોમગાર્ડ કચેરીથી નીકળી સેવા સદન, નગરપાલિકા, ક્લબ રોડ, એસબીઆઈ બેંક ચોકડી, એસટી ડેપો થઈને પરત ફરી। હોમગાર્ડની સ્થાપના 1947માં ભારત રત્ન માજી વડાપ્રધાન મોરારજી દેસાઈના હસ્તે કરવામાં આવી હતી, જેનો સ્થાપના દિવસ હોય અલગ અલગ કાર્યક્રમો થકી ઉજવણી કરાઈ। આજ રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે છોટાઉદેપુર યુનિટ કચેરીએ હોમગાર્ડ સભ્યો દ્વારા સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલ છે, તેમજ આજુબાજુ સરકારી કચેરીઓમાં સફાઈ કરવામાં આવેલ છે। ત્યારબાદ હોમગાર્ડ સભ્યો દ્વારા છોટાઉદેપુર નગરમાં રૂટ માર્ચ કરવામાં આવેલ છે। સેવા સદન, નગરપાલિકા, એસબીઆઈ બેંક, ડેપો, પેટ્રોલ પંપ ચોકડીથી ફરી યુનિટ કચેરી પરત આવેલ છે। હોમગાર્ડની સ્થાપના 1947માં માજી વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગસ્વ મોરારજી દેસાઈના હાથે ગુજરાતમાં કરવામાં આવેલ છે।